ગયા લેક્ચરમાં માનવ પ્રજનનની અંદર આપણે સ્ત્રીમાં ઋતુચક્રનો અભ્યાસ કર્યો, જ્યારે આજે આપણે ફલન અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા ભણવાની છે। તો ફલન અને ગર્ભસ્થાપન સમજવા માટે અહીં ધ્યાન આપજો। તમને અહીંયા આપણે માદા પ્રજનન તંત્ર દર્શાવ્યું છે। માદા પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ જોવા મળે, પછી અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ, બરાબર। એમાં અંડવાહિની જે છે તેના ત્રણેય વિસ્તાર આપણે દર્શાવેલા છે। પહેલો વિસ્તાર છે અંડવાહિની નિવાક। આ નિવાક જે છે ત્યાં પ્રવર્ધો રહેલા હોય, આ પ્રવર્ધો પણ દર્શાવ્યા છે। બીજો વિસ્તાર ભૂમિકા અને ત્રીજો વિસ્તાર જે છે ઇથમસ। તો અંડવાહિનીના ત્રણે ત્રણ વિસ્તાર આપણે દર્શાવ્યા છે। હવે આપણે ફલનની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો ઋતુચક્રમાં આપણે ભણ્યા કે અંડકોષ પતન જ્યારે થાય ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ ગ્રાફેન પુટ્ટિકાને તોડીને બહાર આવે અને બહાર આવીને ક્યાં જાય? અંડવાહિનીમાં જાય। તો જો અહીંયા મેં તમને દ્વિતીય પૂર્વ અંડકોષ દર્શાવેલો છે। આ અંદર બ્લુ કલર દ્વિતીય પૂર્વ અંડકોષ। ગઈકાલે આપણે એવું કીધું કે દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક લેયર એટલે કે આવરણ હોય, એ આવરણને આપણે ઝોના પેલ્યુસિડા કહ્યું હતું અને એની ફરતે રહેલી પુટ્ટિકાને આપણે ગ્રાફેન પુટ્ટિકા કહ્યું હતું। હવે આ ગ્રાફેન પુટ્ટિકાને તોડીને આ દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવી ગયો। ગ્રાફેન પુટ્ટિકા જે છે એને તોડીને દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે અને આ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે આવરણ કયું રહેલું હોય? તો આવરણ રહેલું હોય ઝોના પેલ્યુસિડા। તો આ પ્રક્રિયા ક્યાં થઈ? અહીંયા થઈ। ગ્રાફેન પુટ્ટિકા તૂટી, એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે। હવે એ દ્વિતીય પૂર્વ અંડકોષ આ પ્રવર્ધોની મદદથી અંડવાહિનીમાં પ્રવેશે અને અંડવાહિનીમાં આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને ગોઠવાશે। આ દ્વિતીય પૂર્વ અંડકોષ એની ફરતે રહેલું ઝોના પેલ્યુસિડા ક્યાં એને ગોઠવાયા છે? તો તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને। હવે કે ખાસ યાદ રાખજો કે આપણે શબ્દ પ્રયોગ કરી રહ્યા છે દ્વિતીય પૂર્વ અંડકોષ, કારણ કે અંડકોષ તો ફલન સમય બને એવું આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે, પણ બુકની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષની જગ્યા પર અંડકોષ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। તો ખાસ ધ્યાન રાખજો કે એ અંડકોષ જે બુકમાં પ્રયોગ શબ્દ થયો છે એક્ઝેક્ટલી એના માટે વપરાતો શબ્દ કયો આવે? દ્વિતીય પૂર્વ અંડકોષ, કારણ કે જ્યારે ફલન થવાનું હોય ને ત્યારે અંડકોષ બને, બાકી એ સિવાય એની પહેલા ક્યાંય અંડકોષ બનતો નથી। તો આ છે દ્વિતીય પૂર્વ અંડકોષ, અત્યારે ક્યાં છે? તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને। હવે આ સમયે જો મૈથુન ક્રિયા થાય, આ સમયે જો મૈથુનની પ્રક્રિયા થાય, મૈથુન કહી શકાય અથવા સમાગમ કહી શકાય અથવા તો સંવનન પણ કહી શકાય। તો મૈથુન, સમાગમ કે સંવનન જો આ પ્રક્રિયા થાય તો શિશ્ન મારફતે યોનિ માર્ગમાં વીર્યનો સ્ત્રાવ થાય। હવે યોનિ માર્ગમાં વીર્યનો સ્ત્રાવ થાય એટલે કરોડોની સંખ્યામાં શુક્રકોષો જે છે એ યોનિ માર્ગ મારફતે અંદર પ્રવેશે। તો અહીંયાથી આપણે યાદ રાખવું કે આશરે 3 થી 4 ml વીર્ય સ્ત્રાવ થાય। આશરે 3 થી 4 ml વીર્ય સ્ત્રાવ થાય, જેમાં કરોડોની સંખ્યામાં શુક્રકોષ રહેલા હોય। હવે આ કરોડોની સંખ્યામાં શુક્રકોષ યોનિ માર્ગ મારફતે અંદર આવે, પછી ગ્રીવામાં થઈને ગર્ભાશયમાં થઈ તેઓ અંડવાહિની તરફ આગળ વધે। આ જે શુક્રકોષો છે આ શુક્રકોષો વહન કરતા કરતા અંડવાહિની તરફ આગળ વધે, એટલે આ શુક્રકોષો અંડવાહિનીમાં આગળ વધી રહ્યા છે। હવે અંડવાહિની સુધી પહોંચતા શુક્રકોષોને 5 થી 6 કલાકનો સમય લાગે। અંડવાહિની સુધી પહોંચતા શુક્રકોષોને 5 થી 7 કલાક સુધીનો સમય લાગે। હવે શુક્રકોષો જે છે જ્યારે અહીંયા
ક્યાં પહોંચશે? કુંભિકા અને ઇથમસના જોડાણ સ્થાને પહોંચશે. તો ત્યાં ઓલરેડી કોણ હાજર છે? તો ત્યાં ઓલરેડી દ્વિતીય પૂર્વ શુક્રકોષ હાજર છે. તો હવે પ્રક્રિયા થાય સમજો કે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ હાજર છે. હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એની ફરતે આવરણ રહેલું છે ઝોના પેલ્યુસિડા. દ્વિતીય પૂર્વ શુક્રકોષની ફરતે આવરણ કયું રહ્યું છે? ઝોના પેલ્યુસિડા. અને એની ફરતે આ અંડવાહિની વાળા શુક્રકોષો આયા. શુક્રકોષો કરોડોની સંખ્યામાં છે. એ બધા શુક્રકોષો જે છે એ આ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર પ્રવેશીને ફલન કરવાનો પ્રયત્ન કરે. પણ આપણે કે જાણીએ કે ફલન કોઈ પણ એક જ શુક્રકોષ કરી શકશે. બધા શુક્રકોષ અંદર જવાના નથી. તો અહીં જે શુક્રકોષનું શુક્રાગ્ર પહેલા સક્રિય બનશે, જે શુક્રકોષનું શુક્રાગ્ર સક્રિય બનશે તે શુક્રાગ્રમાંથી હાયલ્યુરોનિડેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ થશે. કોનો સ્ત્રાવ થશે? હાયલ્યુરોનિડેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ થશે. અને આપણે નર માં શુક્રકોષ ન સમજાવ્યું ને ત્યારે આપણે એવું કહ્યું હતું કે આ જે હાયલ્યુરોનિડેઝ છે એ શુક્રકોષને અંડકોષમાં પ્રવેશવામાં મદદ કરે. તો જોઈએ ફરીથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ તેમજ આ દ્વિતીય પૂર્વ અંડકોષ, આ એની ફરતે રહેલું ઝોના પેલ્યુસિડા, આ તેની ફરતે રહેલું ઝોના પેલ્યુસિડા. હવે આમને ઘેરીને કોણ ગોઠવાયેલા છે? તો શુક્રકોષો. એમાંથી માની લો કે કોઈ એક શુક્રકોષ જે આવી રહ્યો છે જેનો શુક્રાગ્ર સક્રિય બન્યું અને હાયલ્યુરોનિડેઝનો સ્ત્રાવ થયો. તો આ શુક્રકોષ જે છે એનું શીર્ષ પ્રદેશ દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશશે. એક શુક્રકોષ જેવો અંદર પ્રવેશે, ખાસ યાદ રાખજો, એક શુક્રકોષ જેવો અંદર પ્રવેશે આ ઝોના પેલ્યુસિડા વિસ્તરણ પામે. આ ઝોના પેલ્યુસિડા વિસ્તરણ પામે. ઝોના પેલ્યુસિડા જે છે શુક્રકોષ કોઈ પણ એક જ્યારે અંદર પ્રવેશે એટલે ઝોના પેલ્યુસિડાનું વિસ્તરણ થાય. કેમ વિસ્તરણ થાય? તો ઝોના પેલ્યુસિડા વિસ્તરણ પામીને હવે બાકીના શુક્રકોષોને અંદર પ્રવેશતું અટકાવશે. ઝોના પેલ્યુસિડા જે છે એ વિસ્તરણ પામી બાકીના શુક્રકોષોને અંદર પ્રવેશતા શું કરશે? અટકાવશે. હવે એક શુક્રકોષ અંદર છે, બરાબર, પણ ખાસ ધ્યાન રાખજો કે આ રચના જે અંદર છે આ અંડકોષ નથી. આ કયો અંડકોષ છે? દ્વિતીય પૂર્વ અંડકોષ. આ છે દ્વિતીય પૂર્વ અંડકોષ. પણ જેવો શુક્રકોષ અંદર પ્રવેશે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે, આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંડકોષમાં ફેરવાઈ જાય. એટલે હવે દ્વિતીય પૂર્વ અંડકોષનું રૂપાંતરણ થઈ ગયું અંડકોષમાં. હવે આ અંડકોષ બની ગયો. આ અંડકોષ જે છે એની સાથે એક શુક્રકોષ અંદર પ્રવેશેલો છે, એના કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય. એ ટૂંકમાં શુક્રકોષ અને અંડકોષ જે છે એનું સંયુગ્મન થયું. બરાબર. આ બંને જન્યુઓ એટલે કે અંડકોષ અને શુક્રકોષ, આ બંને જન્યુઓ જોડાવાની ક્રિયાને ફલન કહેવાય. બંને જન્યુઓ જોડાવાની ક્રિયાને શું કહેવામાં આવે? ફલન. અને જેવું ફલન થાય એટલે તો એક વસ્તુ એ ધ્યાન રાખવી કે ફલન ક્યાં થાય? તો ફલન હંમેશા અંડવાહિનીમાં જ થાય. માની લો કે અહીંયા ફલન થયું, અહીંયા શું થયું? ફલન થયું. મતલબ કે શુક્રકોષ અને અંડકોષ જે છે એ જોડાઈ ગયો. પછી ફલનના અંતે જે રચના બને, ફલનના અંતે જે રચના બને તેને યુગ્મનજ તરીકે અથવા તો ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે. બીજું આપણે જાણીએ છીએ કે જન્યુઓ એકકીય હોય, મતલબ અંડકોષ બી n પ્રકારનો હોય અને શુક્રકોષ પણ n પ્રકારનો હોય. હવે બંને જોડાયા તો જો ફલિતાંડ મળ્યું એ ફલિતાંડ કયા પ્રકારનું હશે? તો ફલિતાંડ 2n પ્રકારનું હશે. હવે આ ફલિતાંડ જે છે એનું ક્રમશઃ વિભાજન થાય. ફલન પતી ગયા પછી જે ફલિતાંડ મળ્યું એનું ક્રમશઃ વિભાજન થાય અને એ વૃદ્ધિ પામતું ક્યાં આવશે? ગર્ભાશયમાં આવશે. તો ફલિતાંડ જે છે વૃદ્ધિ કરતું જ્યારે ગર્ભાશયમાં આવે ત્યારે એને ગર્ભ સ્થાપન તરીકે ઓળખવામાં આવે. પણ
ગર્ભ સ્થાપન ભણતા પહેલા બી આપણે એક વસ્તુ એ સમજીએ કે જ્યારે શુક્રકોષ અંડકોષ સાથે જોડાય, શુક્રકોષ અંડકોષ સાથે જોડાય અને કઈ પ્રક્રિયા થાય? ફલન. તો જ્યારે ફલન થાય ત્યારે ફલનની સાથે જ ફલિતાંડનું નિર્માણ થતા જ ફલનની સાથે જે ફલિતાંડનું નિર્માણ થયું તેની જાતિ નિશ્ચિત થઈ જાય છે. તેની જાતિ નિશ્ચિત થઈ જાય મતલબ આગળ જ્યારે પણ ગર્ભ વિકાસ થશે તો આ ફલિતાંડમાંથી નર બનશે કે માદા બનશે તે ફલનની સાથે જ નિશ્ચિત થઈ જાય છે. કેમ? તો આપણે જાણીએ છીએ કે મનુષ્ય જે છે એમાં નર, તો નરમાં લિંગી રંગસૂત્ર XY હોય, જ્યારે માદામાં લિંગી રંગસૂત્ર જે છે XX જોવા મળે. નરમાં XY અને માદામાં XX, એટલે કે માદામાં જેટલા પણ અંડકોષ બન્યા હશે એ બધા જ અંડકોષમાં રંગસૂત્ર કયું હશે? X. એટલે કે માદામાં એક જ પ્રકારનો અંડકોષ હશે. પણ નર જે છે, નરની અંદર બે રંગસૂત્ર, એટલે નરમાં તમને શુક્રકોષ બે પ્રકારના જોવા મળશે. આ વસ્તુ આપણે આનુવંશિકતા વખતે પણ ભણી ગયા હતા. એક X પ્રકારનો શુક્રકોષ અને બીજું Y પ્રકારનો. એટલે કે આ જે કરોડો શુક્રકોષ અંદર પ્રવેશ્યા એ મૂળભૂત બે પ્રકારના છે. એક શુક્રકોષ એવા જેની પાસે X રંગસૂત્ર રહેલું છે, તો બીજા શુક્રકોષો એવા જેની પાસે Y રંગસૂત્ર રહેલું છે. હવે બેમાંથી જે શુક્રકોષ અંડકોષ સાથે ફલન કરશે તેના આધારે જાતિ નક્કી થઈ જશે. જેમ કે X રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જે છે, જો એ અંડકોષ સાથે ફલન કરે તો આ બન્યું XX, એટલે અહીં માદા બનશે. જ્યારે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષ જોડે ફલન કરે તો XY, એટલે કે સંતતિ નર તરીકે જન્મ લેશે. મતલબ ફલિતાંડની સાથે જ ગર્ભ નર બનશે કે માદા બનશે કે નક્કી થઈ જાય. અને મિત્રો આપણા દેશના લોકો બાધાઓ આપે કે છોકરો થાય કે છોકરી થાય એની બાધા આપે, તો એક પ્રકારની અંધશ્રદ્ધા છે. એમાં કોઈ જાદુ, કોઈ બાધા કશું કામ નથી કરતું. બરાબર? જે શુક્રકોષ પહોંચ્યો, X ધરાવતો શુક્રકોષ પહોંચ્યો તો સ્ત્રી બનશે, અને Y ધરાવતો શુક્રકોષ જે છે એને ફલન કર્યું તો શું બનશે? પુરુષ, એટલે કે નર બનશે. તો નર બનશે કે માદા બનશે તે ફલનની સાથે જ નક્કી થઈ જાય છે. ફલિતાંડની જાતિ ફલનની સાથે જ નક્કી થઈ જાય છે કે આવનારો જે ગર્ભ કે જે બાળક જન્મવાનું છે તે નર હશે કે માદા હશે. તો આ ફલનની પ્રક્રિયા જોઈ. બીજું આપણે એ જોયું કે ફલનની સાથે જ ફલિતાંડ જે બનશે એની જાતિ નિશ્ચિત થઈ જાય છે. ફલનની સાથે જ ફલિતાંડનું નિર્માણ થાય અને તેની જાતિ જે છે એ નિશ્ચિત થઈ જાય છે કે આવનારો ગર્ભ નર બનશે કે માદા બનશે. આ જ વસ્તુ આપણે આનુવંશિકતા વાળા ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ. તો આ ફલન પતી ગયું. ફલનની જાતિ કેવી રીતે નક્કી થાય એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે સમજીએ ગર્ભ સ્થાપન. હવે ગર્ભ સ્થાપનની પ્રક્રિયા પણ જોઈએ. તો ફલનના અંતે આપણને ફલિતાંડ મળ્યું. હવે ફલિતાંડ જે છે એ પોતે એક જ કોષ છે. ફલિતાંડ જે છે એ પોતે એક જ કોષ છે, જે કયા પ્રકારનો છે? તો 2n, એટલે કે દ્વિકીય પ્રકારનો છે. હવે આ ફલિતાંડ જે છે એનું ક્રમશઃ આગળ સમવિભાજન થાય. મતલબ પહેલા એક કોષમાંથી નવા બે કોષ સર્જાય. ત્યારબાદ એનું વિભાજન ફરીથી આગળ થાય. હવે જે બે કોષ છે એનું વિભાજન થતાની સાથે બેમાંથી નવા 4 કોષો સર્જાય. બેમાંથી 4 કોષો બને. ત્યારબાદ એનું ફરીથી સમવિભાજન થાય અને 4 માંથી આપણને 8 કોષ પ્રાપ્ત થાય. 4 માંથી આપણને
8 કોષ પ્રાપ્ત થાય અને એનું ફરીથી સમવિભાજન થતાની સાથે 16 કોષીય રચના અસ્તિત્વમાં આવે. એનું ફરીથી વિભાજન થતાની સાથે 16 કોષીય રચના અસ્તિત્વમાં આવે. તો આ જે ફલિતાંડ છે એનું વિભાજન થયું. શરૂઆતમાં 2 કોષ બન્યા, ત્યારબાદ 4 કોષ, ત્યારબાદ 8 અને ત્યારબાદ 16. તો આ જે 8 થી 16 કોષીય અવસ્થા છે, આ જે 8 થી 16 કોષીય અવસ્થા છે, આ અવસ્થાને મોરુલા તરીકે ઓળખવામાં આવે. આ જે અવસ્થા છે આ અવસ્થાને મોરુલા તરીકે ઓળખવામાં આવે. મતલબ અહીંયા ફલન થયું, ફલિતાંડ બન્યો. હવે અહીંથી વિખંડન શરૂ, વિભાજન શરૂ થાય. વિભાજન મતલબ 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 ને 8 માંથી 16. એ રીતે જે ફલિતાંડ છે એ નવા નવા કોષોમાં વિભાજન પામતું જાય. હવે 8 થી 16 કોષીય જે અવસ્થા છે તેને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે. આ જે વિભાજન થઈ નવા કોષો બની રહ્યા છે, આ બધા જ કોષો જે છે એને ગર્ભકોષ્ઠી કોષો કહેવાય. ગર્ભકોષ્ઠી કોષો કહેવાય. હવે મોરુલાનું નિર્માણ થઈ ગયા બાદ મોરુલાનું પણ આગળ વિભાજન થાય. મોરુલા જે છે એનું આગળ વિભાજન થાય અને ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય. અને ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય. ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય, જેમાં જે બહારની તરફના કોષો છે, જે બહારની તરફના કોષો છે એટલે કે બાહ્ય સ્તરમાં જે કોષો છે તે પોષક કોષો તરીકે ઓળખાય. જ્યારે જે અંતઃસ્તરના કોષો છે, આ અંતઃસ્તરના કોષો ગર્ભમાં રૂપાંતરિત થાય. અંતઃસ્તરના કોષો ગર્ભમાં રૂપાંતરિત થાય. તો ફરીથી ફલિતાંડ બન્યું. ફલિતાંડ જે છે એનું સમવિભાજન થયું. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 કોષ બન્યા. આ 8 થી 16 જે ગર્ભકોષ્ઠી કોષો છે તેને આપણે મોરુલા કહીએ છીએ. હવે આ મોરુલાનું હજી આગળ વિભાજન થવાને કારણે ગર્ભકોષ્ઠ કોથળી રચાય. હવે આ ગર્ભકોષ્ઠ કોથળીમાં જે બહારની તરફના કોષો છે એટલે કે બાહ્ય સ્તરના જે કોષો છે એ પોષક કોષોમાં પરિણમે. જ્યારે અંદરની તરફ જે અંતઃસ્તરના કોષો છે, આ અંતઃસ્તરના કોષો જે છે એ ગર્ભમાં રૂપાંતરિત થાય. અને આ પ્રક્રિયા જે છે એ અંડવાહિનીમાંથી ફલન થયું. ત્યારબાદ ફલિતાંડ ક્રમશઃ વિભાજન પામતું આગળ આવ્યું અને આ ગર્ભકોષ્ઠ કોથળી જે છે એ અહીંયા ગર્ભાશયમાં ગોઠવાય. ગર્ભકોષ્ઠ કોથળી જે છે એ અહીં ગર્ભાશયમાં ગોઠવાય. ત્યારબાદ ગર્ભાશયની દિવાલના જે કોષો છે, ગર્ભાશયની દિવાલના જે કોષો છે એ આ રચનાને આંશિક રીતે ઘેરે છે. આ રચનાને આંશિક રીતે ઘેરે છે. અને આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા જે થઈ તેને ગર્ભ સ્થાપન તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયાને ગર્ભ સ્થાપન તરીકે ઓળખવામાં આવે. એકવાર ફરીથી સમજીએ કે અંડકોષ પતન જ્યારે થયું તો અંડકોષ પતન થઈને જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે ક્યાં આવ્યો? અંડવાહિનીમાં. જો આ સમયે મૈથુન ક્રિયા, સમાગમ કે સંવરણ ત્રણે એક જ વસ્તુ છે, આ પ્રક્રિયા થાય તો શિશ્ન મારફતે વીર્યનો સ્ત્રાવ થાય યોનિમાર્ગમાં. કરોડોની સંખ્યામાં શુક્રકોષો અંદર પ્રવેશે. 3 થી 4 mm વીર્ય સ્ત્રાવ થાય, કરોડો શુક્રકોષો અંદર પ્રવેશે. આ શુક્રકોષો અંડવાહિની તરફ ગતિ કરે. તો અંડવાહિની સુધી પહોંચતા શુક્રકોષને લાગતો સમય તો 5 થી 7 કલાકનો સમય લાગે. ત્યારબાદ અંડવાહિની સુધી પહોંચ્યા બાદ દ્વિતીય પૂર્વ અંડકોષને ઘેરીને શુક્રકોષો ગોઠવાય. ત્યારબાદ કોઈ એક શુક્રકોષનું શુક્રાકાર સક્રિય પરિણાશનો સ્ત્રાવ કરી દેશે હાયલ્યુરોનિડેઝનો. તો હાયલ્યુરોનિડેઝની હાજરીમાં શુક્રકોષ જે છે એ અંદર પ્રવેશશે. જેવો એક શુક્રકોષ અંદર પ્રવેશે આ ઝોના પેલ્યુસિડા વિસ્તરણ પામીને મોટું થઈ જાય. હવે
તો ઝોના પેલ્વિસિડા મજબૂત થાય એટલે બાકીના શુક્રકોષો અંદર પ્રવેશશે નહીં. ત્યારબાદ શુક્રકોષના અંદર પ્રવેશતાની સાથે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ અંડકોષમાં રૂપાંતરિત થાય અને આ અંડકોષ અને શુક્રકોષ જે છે બંનેનું જોડાણ થાય. આને જન્યુ યુગ્મન તરીકે બી ઓળખવામાં આવે અથવા આને ફલન તરીકે ઓળખવામાં આવે. તો આ ફલનની પ્રક્રિયા ક્યાં થઈ? તો ફલનની પ્રક્રિયા થઈ અંડવાહિનીમાં. બીજું આપણે એવું ફલન થતાની સાથે જ જે ફલિતાનું નિર્માણ થયું તેની જાતિ પણ નિશ્ચિત થઈ જાય છે કે આગળ જઈને ગર્ભ જે છે નરમાં પરિણમશે કે માદામાં પરિણમશે તે પણ નક્કી થઈ જાય. ક્યારે? ફલન થતાની સાથે જ. કેમ? તો એને આપણે એવું સમજ્યા કે મનુષ્ય જે છે એમાં નરમાં લિંગી રંગસૂત્ર XY હોય જ્યારે માદામાં લિંગી રંગસૂત્ર XX હોય. એટલે માદામાં જોવા જાવ તો અંડકોષ એક જ પ્રકારનો આવે. કયો પ્રકાર? X. જ્યારે નરમાં શુક્રકોષ બે પ્રકારના આવે X અને Y. તો જો X પ્રકારનો શુક્રકોષ જઈને ફલન કરશે તો XX બરાબર આ ફલિતાંડ જે છે આગળ જઈને ગર્ભસ્રાવ ફેરવાશે માદામાં. અને જો Y પ્રકારનો શુક્રકોષ ફલન કરશે તો XY બનશે. એટલે કે આગળ વધીને આ ગર્ભ જે છે એ નરમાં પરિણમશે. તો ફલનની સાથે જે ફલિતાંડ બન્યું તેની જાતિ પણ નિશ્ચિત થઈ જાય છે. ત્યારબાદ આપણે ગર્ભસ્થાપન જોયું કે જે અંડવાહિનીમાં ફલિતાંડ બન્યું એનું ક્રમશઃ વિભાજન થવાનું શરૂઆત થાય. સમવિભાજન થાય. એકમાંથી બે કોષ બને જેમાંથી 4, 4માંથી 8, 8માંથી 16, 8 થી 16 કોષીય અવસ્થાને શું કહેવામાં આવે? મોરુલા તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ મોરુલાનું પણ સતત આગળ વિભાજન થાય અને ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય. હવે આ જે ગર્ભકોષ્ઠ કોથળી છે એનું બાહ્ય સ્તર, તો એનું બાહ્ય સ્તર જે છે એ પોષક કોષોમાં ફેરવાય. જ્યારે અંતઃસ્તર જે છે આ અંતઃસ્તર ગર્ભની અંદર વિભેદિત થાય. મતલબ કે અંતઃસ્તરના કોષોમાંથી ગર્ભનું નિર્માણ થાય. હવે અંડવાહિનીમાંથી આ પ્રક્રિયા ક્રમશઃ આગળ વધતી ગઈ એટલે વિભાજન થતું ગયું અને આ કોષો ધીરે ધીરે આગળ આવ્યા. ત્યારબાદ એ ગર્ભાશયમાં પ્રવેશે. જ્યારે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયની અંદર આવી તો ગર્ભાશયના જે કોષો છે એ ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરીને ગોઠવાઈ જાય અને આ પ્રક્રિયા જે છે તેને ગર્ભસ્થાપન તરીકે ઓળખવામાં આવે. તો આની સાથે આપણે ફલન અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા પણ પૂરી કરી. હવે આપણે ગર્ભનો વિકાસ અને ત્યારબાદ પ્રસૂતિની પ્રક્રિયા જે છે તે ભણવાની રહેશે.